અમેરિકાના ન્યૂ જર્સી સ્ટેટમાંથી ત્યાં પોતાના ઘર અને વ્યાપાર ચલાવતા લાખો ભારતીયો અને ખાસ કરીને સ્ટેટ બજેટની કાનૂની જાહેરાતોની કાગડોળે રાહ જોતા આપણા ગુજરાતી હોમ ઓનર્સના હોશ ઉડાવી દે તેવા મોટા સમાચાર અને ચોંકાવનારા ગવર્નર ઓફિસના સમાચાર આવ્યા છે. આ સમાચારના લીધે ટેક્સ પેયર્સની આર્થિક સુરક્ષા પર બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે. ન્યૂ જર્સીના નવા ગવર્નર મિકી શેરિલ દ્વારા ગત 30 જૂન 2026ના રોજ આખા રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું અને પ્રચંડ એવું $60.7 બિલિયન એટલે કે આશરે $60.74 બિલિયન સત્તાવાર નાણાકીય વર્ષ 2027નું સ્ટેટ બજેટ મંજૂર કરીને તેના પર સહી કરી દેવામાં આવી છે. આ ઐતિહાસિક બજેટનું સૌથી મોટું સસ્પેન્સ એ છે કે આટલું તોતિંગ સ્પેન્ડિંગ હોવા છતાં સામાન્ય જનતા પર કોઈ પણ પ્રકારનો વ્યક્તિગત ટેક્સ વધારો કરવામાં આવ્યો નથી અને સરકારનું પૂરેપૂરું ફોકસ સામાન્ય લોકો માટે સસ્તું જીવન એટલે કે એફોર્ડેબિલિટી વધારવા, પ્રોપર્ટી ટેક્સમાં રેકોર્ડ બ્રેક મોટી રાહતો આપવા, ઉચ્ચ શિક્ષણ અને નિવૃત્ત લોકોના સરકારી પેન્શન પર જ લાઈવ કેન્દ્રિત કરાયું છે. આખા બજેટના મુખ્ય હાઇલાઇટ્સની વાત કરીએ તો આ વર્ષનું કુલ સ્પેન્ડિંગ પાછળના વર્ષ કરતા આશરે 3.7% જેટલું પ્રચંડ વધારે છે, જેમાં સરકાર પાસે શરૂઆતમાં આશરે $7.7 બિલિયન સરપ્લસ એટલે કે વધારાનું ભંડોળ હતું, જે વર્ષના અંતે ઘટીને $6.05 બિલિયન આસપાસ રહેશે. જ્યારે સરકારની અસલી સ્ટ્રક્ચર ડેફિસિટ એટલે કે માળખાકીય ખાદ્યને અડધી કરવા માત્ર $1.3 બિલિયન સુધી મર્યાદિત કરી દેવાય છે. આ કાનૂની બજેટમાં રેકોર્ડ $4.1 બિલિયન થી વધુ રકમ માત્ર ને માત્ર પ્રોપર્ટી ટેક્સની રાહત પાછળ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત K-12 સ્કૂલ એઇડ એટલે કે શાળા શિક્ષણના ફંડિંગમાં $12.4 બિલિયન ઐતિહાસિક વધારો કરાયો છે અને નિવૃત્ત કર્મચારીઓ માટે પૂરા $7.3 બિલિયન કુલ પેમેન્ટ ચૂકવવાની સત્તાવાર કાનૂની જાહેરાત કરાઈ છે. સાથે જ ગરીબ પરિવારો માટે ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટમાં અસ્થાયી ધોરણે 25% વધારો કરાયો છે અને એનજે ટ્રાન્ઝિસ્ટની જાહેર સેવાઓમાં પણ ફંડિંગ વધારી દેવાયું છે. આ કાયદાકીય બજેટમાં જાહેર કરાયેલી $4.1 બિલિયન પ્રોપર્ટી ટેક્સ રાહતની વિગતો આપણા ગુજરાતી સમાજને બહુ જ અસર કરવાની છે, કારણ કે ત્યાં વસતા ઘણા લોકો હોમ ઓનર્સ અને બિઝનેસ ઓનર્સ છે. બજેટના કાનૂની નિયમો મુજબ પ્રખ્યાત એન્કર પ્રોગ્રામ માટે $2.186 બિલિયન મંજૂર કરાયા છે, જે હોમ ઓનર્સ અને ભાડે રહેતા રેન્ટર્સ બંનેને ટેક્સમાં સીધી મોટી રાહત આપશે. પરંતુ કાનૂની સસ્પેન્સ એ છે કે સિનિયર બોનસ આ નાણાકીય વર્ષ પછી સત્તાવાર સાવ સમાપ્ત થઈ જશે. આ સિવાય સિનિયર્સ એટલે કે વડીલો માટેનો સૌથી લોકપ્રિય સ્ટે એન્ડ પ્રોગ્રામ પૂરા $756 મિલિયન ખર્ચવામાં આવશે. પરંતુ આ પ્રોગ્રામમાં બહુ જ કાનૂની મોટો ફેરફાર કરીને ગવર્નર સરકારે ધનિક લોકો માટેની આવક મર્યાદા જે પહેલા $5 લાખ હતી તેને બહુ જ મોટી ઘટાડીને માત્ર 2 લાખ અથવા કેટલાક રિપોર્ટ્સ મુજબ $2.5 લાખ સુધી સાવ સીમિત કરી દીધી છે. આ કાયદા હેઠળ હવે વિશેષ ટાયર્ડ બેનિફિટ એટલે કે 17 વાર લાભની વ્યવસ્થા લાગુ કરાય છે, જેમાં સિનિયર્સની વાર્ષિક આવક $1 લાખ કે તેનાથી ઓછી હશે અને મહત્તમ $6500 સુધીનો મોટો ટેક્સ બેનિફિટ મળશે. મિડલ આવક ધરાવતા લોકોને મધ્યમ બેનિફિટ મળશે, જ્યારે ઉપલી મર્યાદાવાળા લોકોને વધુમાં વધુ $4000 સુધીની કાનૂની રાહત મળશે. આ સુધારાનો અસલી ઉદ્દેશ્ય નીચલી અને મધ્યમ આવકના વડીલોને વધુ ફાયદો કરાવીને આ સરકારી પ્રોગ્રામને લાંબા સમય સુધી સસ્ટેનેબલ બનાવવાનો છે. આ સિવાય સિનિયર ફ્રીજ યોજના માટે $345 મિલિયન ફાળવાયા છે અને ચાલુ ગરમીના સમયમાં સામાન્ય પરિવારોને મદદ કરવા માટે વીજળીના બિલમાં વિશેષ યુટિલિટી બિલ ક્રેડિટ્સ રાહતના સમાચાર જાહેરાત કરાઈ છે. આ બજેટથી આપણા ગુજરાતી હોમ ઓનર્સને સ્ટે એનજે અને એન્કર પ્રોગ્રામથી પ્રોપર્ટી ટેક્સમાં બહુ મોટી નાણાકીય બચત થવાની છે અને વ્યક્તિગત ટેક્સ ન વધવાના કારણે આપણા કોર્પોરેટ બિઝનેસ ઓનર્સને પણ મોટી રાહત મળશે. તેમજ સ્કૂલ ફંડિંગ અને ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટના વધારાથી બાળકોના ઉછેરમાં પરિવારોને સીધો આર્થિક ફાયદો થશે. પરંતુ ઉચ્ચ આવક ધરાવતા ધનિક ગુજરાતી સિનિયર્સ માટે આવક મર્યાદા ઘટવાના કારણે મોટો ફટકો પડવાની
ચેતવણી પણ આપવામાં આવી છે, જે મહિનામાં ન્યૂ જર્સીના તમામ કરદાતાઓ માટે બહુ મોટો આર્થિક વળાંક સાબિત થયો છે. દોસ્તો, અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.